મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન ચેનલમાં। તો મિત્રો તમારું ઘર ધનથી ભરાઈ જશે। તો મિત્રો વાસ્તુશાસ્ત્રના આ 40 નિયમો તમારા ઘરને ધનથી ભરી દેશે। 1. દર શનિવારે પૂજા ખંડ સાફ કરો અને ગંગા જળનો છંટકાવ પણ કરો। 2. દરરોજ મંદિરનો દીવો સાફ કરો અને તેને પ્રગટાવો। 3. મંદિરની સફાઈ કરતી વખતે ભગવાનનો ફોટો જમીન પર ન રાખો। 4. પૂજા કર્યા પછી મંદિરને પડદાથી ઢાંકી દેવું જોઈએ। 5. દરરોજ પૂજા ખંડમાં એક કપૂર બાળવો જોઈએ। 6. પૂજા ખંડમાં આછો લીલો, પીળો, જાંબલી અથવા ક્રીમ જેવા શુભ અને સાત્વિક રંગોનો ઉપયોગ કરવો જોઈએ। 7. પૂજામાં શંખ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી પૂજા ખંડમાં શંખ રાખવો જોઈએ। 8. પૂજા ખંડ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં ન બનાવવો જોઈએ। 9. આરતી દીવો, પૂજા અગ્નિ જેવા પવિત્રતાના સાધનોને ક્યારેય ઉત્સાહથી ફૂંકશો નહીં। 10. ધૂપ, માચીસ અને હવન કુંડની સામગ્રી મંદિરમાં દક્ષિણ કે પૂર્વ દિશામાં એટલે કે અગ્નિ ખૂણામાં રાખો। વાસ્તુશાસ્ત્રમાં પૂજાની દિશા નક્કી કરવામાં આવી છે। એવું માનવામાં આવ્યું છે કે ઘર કે ઓફિસમાં પૂજા સ્થાન ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ, તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે। ઉત્તર દિશા તરફ મુખ કરીને કરવામાં આવતી પૂજા ધન પ્રાપ્તિ માટે ફાયદાકારક છે અને પૂર્વ દિશા તરફ મુખ કરીને પૂજા કરવાથી શુભ પરિણામો મળે છે અને ખૂબ જ ચમત્કારિક લાભ પણ થાય છે। 11. ઘરમાં બૂટ અને ચપ્પલ રાખવા માટે એક ચોક્કસ જગ્યા બનાવો। બૂટ અને ચપ્પલ એવી જગ્યાએ ન રાખવા જોઈએ જ્યાં વાસણ હોય કે ઊંધી સાદડી હોય। આનાથી ઘરમાં અશાંતિ સર્જાય છે અને દેવી લક્ષ્મી ક્યારેય ઘરે આવતી નથી। 12. ભજન ઘરમાં સવારે થોડા સમય માટે વગાડવા જોઈએ। 13. ઘરમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખો, તેને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈના પગ તેને સ્પર્શે અને સાવરણીને હંમેશા સૂતી રાખો। સાવરણીને ક્યારેય સીધી ન રાખો। 14. પલંગ પર ક્યારેય બેસીને ખાશો નહીં। આમ કરવાથી ધનની ખોટ થાય છે અને દેવી લક્ષ્મી ઘર છોડીને જાય છે। શક્ય હોય તો રસોડામાં ફ્લોર પર બેસીને ખાઓ। આનાથી તમારું ઘર ધનથી ભરેલું રહેશે અને ક્યારેય ધનની કમી નહીં રહે। 15. ઘરમાં દિવાલ પર કોઈ બંધ ઘડિયાળ ન રાખો। જે ઘડિયાળ કામ કરતી નથી તે ઘરમાં ન રાખવી જોઈએ। 16. ધ્યાનમાં રાખો કે જો કોઈ રૂમમાં બીમ હોય તો તેની નીચે ક્યારેય પલંગ ન રાખો। આનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે। આવી સ્થિતિમાં બીમ પર કંઈ પણ ન રાખવાનો પ્રયાસ કરો। તમારે ત્યાં બેસવું કે સૂવું પણ ન જોઈએ। 17. નવી સાવરણીનો ઉપયોગ હંમેશા શનિવારે જ કરવો જોઈએ। 18. કરોળિયાને ક્યારેય ઘરમાં આવવા ન દેવા જોઈએ, નહીં તો નસીબ અને કર્મબંને બગડવા લાગશે અને દરેક કામમાં અવરોધ આવશે। 19. જો તમારા ઘરનો કોઈ સભ્ય હંમેશા બીમાર રહે છે, તો તમારે ઘરને મીઠાના પાણીથી ધોવું જોઈએ। આનાથી ઘરમાં નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે। 20. વાસ્તુ અનુસાર સ્વસ્થ જીવન અને લાંબા આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ તરફ માથું અને ઉત્તર તરફ પગ રાખીને સૂવું જોઈએ। આ દિશામાં માથું રાખીને સૂવાથી ધન, સુખ, સમૃદ્ધિ અને ખ્યાતિ મળે છે। 21. જો તમારા ઘરમાં ઘણી દવાઓ હોય અને તમને તેમાંથી ઘણી દવાઓની જરૂર ન હોય, તો તેને ફેંકી દેવી જોઈએ, જો નહીં તો આ દવાઓ બીમારીને આમંત્રણ આપે છે। 22. વાસ્તુશાસ્ત્ર અનુસાર પશ્ચિમ દિશામાં માથું રાખીને સૂવાથી પણ તમને ફાયદો થાય છે કારણ કે આ દિશામાં ખ્યાતિ, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિમાં વધારો થાય છે। 23. પૂર્વ દિશામાં માથું રાખીને સૂવાથી યાદશક્તિ, એકાગ્રતા અને સ્વાસ્થ્ય સુધરે છે અને વ્યક્તિનો આધ્યાત્મિક ઝોક વધે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર વિદ્યાર્થીઓએ પૂર્વ દિશા તરફ મુખ કરીને સૂવું જોઈએ, ખાસ કરીને યાદશક્તિ અને એકાગ્રતા સુધારવા માટે। 24. વાસ્તુ અનુસાર જમવા માટે શ્રેષ્ઠ સ્થળ પશ્ચિમ દિશા છે। ઘરની પશ્ચિમ દિશામાં બનેલો ડાઇનિંગ હોલ ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિશામાં ભોજન કરવાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે। 25. ધ્યાનમાં રાખો કે ઘરનો મુખ્ય દરવાજો કે શૌચાલય ડાઇનિંગ રૂમની સામે ન હોવો જોઈએ, નહીં તો માનસિક તકલીફ ઊભી થશે। 26. રસોડામાં ગેસ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ। 27. દક્ષિણ અને ઉત્તર દિશા તરફ મુખ કરીને બિલકુલ ખાવું નહીં। આ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બિલકુલ સારું નથી। 28. રસોડામાં પીવાનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ।
29 રસોડામાં પાણી અને અગ્નિ ક્યારેય એકબીજાની નજીક ન રાખવા જોઈએ. 30 જો કીડીઓ, વંદો, ઉંદર અથવા અન્ય પ્રકારના જંતુઓ રસોડામાં ફરતા હોય તો સાવચેત રહો, તેઓ તમારા સ્વાસ્થ્ય અને આશીર્વાદને ખાઈ જશે. રસોડાને હંમેશા સ્વચ્છ અને સુંદર રાખો. 31 જો તમે રસોડામાં સાવરણી કે કોઈ સફાઈ સામગ્રી રાખો છો તો તેને ડાન્સિંગ ખૂણામાં રાખવી જોઈએ. 32 રસોડામાં કિચન સ્ટેન્ડ પર સુંદર ફળો અને શાકભાજીના ચિત્રો લગાવો. અન્નપૂર્ણા માતાનો ફોટો પણ લગાવો. આનાથી ઘરમાં આશીર્વાદ આવશે. 33 પહેલા અગ્નિને ખોરાક અર્પણ કરો. અગ્નિથી રાંધેલા ખોરાક પર અગ્નિનો પહેલો અધિકાર છે. 34 ખાધા પછી તમારે ક્યારેય થાળી પર હાથ ન ધોવા જોઈએ. 35 ચોખા, દહીં અને સત્તુનું સેવન કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય છે. તેથી જેઓ સમૃદ્ધિ ઈચ્છે છે અને જેઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેઓએ રાત્રિભોજનમાં તેનું સેવન ન કરવું જોઈએ. 36 ખોરાકની થાળી ક્યારેય જમીન પર ન રાખવી જોઈએ. થાળી હંમેશા સાદી અથવા ટેબલ પર આદર સાથે રાખવી જોઈએ. પછી જ તમારે ખાવું જોઈએ. 37 પિત્તળના વાસણોમાં ખોરાક ખાવો. તાંબાના વાસણમાં પાણી પીવું અત્યંત ફાયદાકારક છે. 38 રસોડાના નળમાંથી ટપકતું પાણી નાણાકીય સંકટનો સંકેત છે. તેથી જો રસોડાના નળમાંથી પાણી ટપકતું હોય તો તેને જલ્દીથી ઠીક કરો. 39 જમતા પહેલા ભૂતકાળના દેવતાઓનું આહ્વાન કરવું જોઈએ. જમતી વખતે વાત ન કરવી જોઈએ કે ગુસ્સો ન કરવો જોઈએ. પરિવારના બધા સભ્યો સાથે બેસીને ભોજન કરવું જોઈએ. 40 વાસ્તુ અનુસાર જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો ઘરમાં અખંડ રામાયણનો પાઠ કરવો જોઈએ. ઉપરાંત ઘરની ઉત્તર પૂર્વ દિશામાં માટીનો કળશ રાખો. ધ્યાનમાં રાખો કે કળશ તૂટવો જોઈએ નહીં. રામાયણ પૂર્ણ થયા પછી કળશમાંથી પાણી તુલસી કુંડમાં રેડો. આનાથી ઘરમાંથી વાસ્તુ દોષ દૂર થાય છે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો અને તમને આ માહિતી ગમી હોય તો વાસ્તુશાસ્ત્ર નું જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરો.